છે ને શ્રી મારુતિ વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રથમ પાઠ ભણતા હતા। એટલે તમને એમ થશે કે ક્યારે ભણતા હતા, પરંતુ જ્યારે આપણે ગૂગલ મીટમાં લાઈવ થયા હતા ત્યારે આપણે પાઠ ભણ્યા હતા। પરંતુ તમારા ક્લાસમાંથી થોડાક જ બાળકો છે તે જોઈન થયા હતા, એટલા માટે મેં એવું વિચાર્યું કે બીજા બાળકો જે છે તે આ પાઠ નથી ભણી શક્યા તો તે પણ આ પાઠ ભણે, એટલા માટે ફરી વખત આપણે આ પાઠનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। પહેલા પાઠનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ। મિત્રો, તમને એમ થતું હશે કે જૂના સમયમાં લોકો છે તે કેવી રીતે લખાણ લખતા હશે, તેઓ છે એ કેવી રીતે રહેતા હશે, તેઓ શું ધર્મનું કંઈ કામ કરતા હશે, ધાર્મિક પૂજા કેવી રીતે કરતા હશે, એવા બધા પ્રશ્નો આપણને ઊભા થાય। તો આવી બધી એ પણ પદ્ધતિઓ એ બધા પણ કાર્યો કરતા હતા, તો એ બધી માહિતી આપણને ક્યાંથી મળે, તો એ આપણે આ પાઠની અંદર આપણે જોવાનું છે। તો ચાલો મિત્રો, આપણે પાઠ ભણવાની શરૂઆત કરીએ। પાઠ 1 નામ છે ચાલો ઇતિહાસ જાણીએ। તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। મિત્રો, તમે 5મું ધોરણ પૂરું કરીને આવ્યા બરાબર, તો તમારે પર્યાવરણ વિષય આવતો, સામાજિક વિજ્ઞાન એવો વિષય આવતો નહીં, એટલે તમારા માટે આ નવો વિષય છે। એમાં આપણે ઇતિહાસ વિશે આજે જાણીશું। સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। શું કીધું છે કે સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। તો સામાજિક વિશ્વની અંદર આપણે કઈ બાબતો આવે, તો કે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે। વર્તમાન સમયમાં આપણે કેવું જીવન જીવીએ છીએ એની માહિતી આપે છે। વર્તમાન સમયમાં કઈ ઘટનાઓ બને છે, લોકો ભાગીદાર બને છે બરાબર, એની બધી માહિતી છે આપણને આ વિષયમાં જોવા મળે છે। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। જો અહીં વાત શું કરી કે સમાજ વિજ્ઞાન છે એ આપણને અત્યારની માહિતી આપે, તો આ ઇતિહાસ છે એ આપણને કઈ માહિતી આપે? મિત્રો, કોઈ પણ બાબત ઇતિહાસ ત્યારે બની હોય કે જ્યારે તે પહેલાં ઘટના બની ગઈ હોય બરાબર, તો એને આપણે ઇતિહાસ કહીએ। તો એ આપણને ભૂતકાળની માહિતી આપે છે કે ભૂતકાળ એટલે કે જે વીતી ગયેલો સમય છે, કાળ એટલે કે સમય બરાબર, તો એને આપણે ભૂતકાળ કહેશું। તો તે સમયે કેવું બધું હતું એના વિશે માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ, જેની મદદથી આપણે પહેલાંના સમયમાં કેવું હતું અને હાલના સમયમાં કેવું જોવા મળે છે, તો આપણે એવી રીતે વર્તમાન કાળને પણ જાણી શકીએ। વર્તમાન કાળ એટલે મિત્રો અત્યારને જે આધુનિક કાળ છે એને કહી શકીએ, એટલે કે હાલનો જે સમયગાળો છે તે। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? તો મિત્રો, આપણે ન સમજી શકીએ, કેમ કે આપણને ખ્યાલ હોવો જોઈએ। ઉદાહરણ તરીકે તમને મિત્રો હું વાત કરું કે તમને એકડા આવડતા હોય બરાબર, તમને એકડા આવડતા હોય તો જ તમે આગળ ગણતરી કરી શકશો। તમને શૂન્ય શું કહેવાય ને એકડે એક શું કહેવાય એની જ ખબર ન હોય બરાબર, તો તમે મોટા દાખલાઓ જે તમારે આવતા હોય છે, વત્તા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, લસા, ગુસા બરાબર, તો એ તમને સમજમાં પડશે નહીં, એટલે કે આપણને જ્ઞાન તો પહેલાં હોવું જ જોઈએ। માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? એટલે તે સમયની મિત્રો આપણે વાત કરવામાં આવી છે કે અહીં અગ્નિની શોધ નહોતી કરી બરાબર, ત્યારે માનવીનું જીવન કેવું હતું? અને પછી એની પાસે કોઈ ખેતીવાડી, રસ્તા કે વાહન વ્યવહાર પણ નહોતો। વાહન વ્યવહાર એટલે કે મિત્રો હાલના જે સાધનો છે તે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય તેવી વ્યવસ્થા। મકાનો પણ નહોતા, ગુફામાં રહેતો હતો માનવી બરાબર, એ સમયની આપણને વાત કરી છે। ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે કે તે સમયે માનવી છે આવી રીતે કામ કરતો, તે સમયે માનવી છે આવી રીતે ખોરાક લેતો, તે સમયે માનવી છે તે નદી કિનારે વસવાટ કરતો, તે સમયે માનવી છે તે આવી રીતે ભટકતું જીવન જીવતો। તો આવી બધી માહિતી આપણને ઇતિહાસ દ્વારા જાણવા મળે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે। એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ,
તેમના ખોરાક પોશાક વિશે માહિતી આપે છે, જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. ઇતિહાસ આપણે મિત્રો વાંચવા બેઠીએ તો આપણે થાય કે ઓહો, આપણે તો નવા જ વિશ્વમાં આવી ગયા છીએ. કે જ્યાં મિત્રો તમે એક ખાલી કલ્પના કરી લો, એમ ખાલી વિચાર કરો કે ધારો કે આપણે એવી કોઈ સમયગાળામાં આપણે જતા રહ્યા કે જ્યારે અગ્નિની શોધ નહોતી થઈ, રહેવા માટે મકાન પણ નહોતા, બરાબર, પોશાક પણ નહોતા. એટલે માનવી છે ધીમે ધીમે એને એમ થયું કે મારા શરીરને ઠંડી લાગે છે, એટલે તે મોટા મોટા જે પાન હોય એનાથી પોતાનું શરીર ઢાંકતો થયો. પછી ઠંડી લાગે, ગરમી લાગે ત્યારે એને એમ થયું કે આપણે પ્રાણીઓનો જે શિકાર કરીએ છીએ તો એનું ચામડું છે એ સારું હોય છે, તો એનો ધીમે ધીમે શું તો કે એ ચામડાનો ઉપયોગ પોતાના શરીરને ઢાંકવા માટે કરતો ગયો. એમ ધીમે ધીમે છે એ માનવી છે એ આગળ વધતો ગયો. પછી તો એ રહેઠાણની એને બહુ મુશ્કેલી પડતી હતી. એને પાણી પીવા માટે એને નદી કિનારે જવું પડતું, ત્યાં કોઈ શિકારી પ્રાણી આવે તો પાછું એને આવવું પડતું. તો આવું બધું થતું. તો એને વિચાર આવ્યો કે આપણે એક જ જગ્યાએ પસંદ કરી લઈએ કે જ્યાં આપણે રહી શકીએ. તો તેઓ નદી કિનારે રહ્યા. પછી ત્યાં તેઓ ગુફા બનાવવાનું તેઓ લોકોએ શરૂ કરી દીધું. પહેલાં તો શું એ લોકો તો કે એને જ્યાં ગુફા મળી જાય, બરાબર, તો ત્યાં રહેતા. પછી ત્યાંથી ફરીને તેઓ બીજી જગ્યાએ જતા. તો આવી રીતે ભટકતા રહેતા. પછી ધીમે ધીમે તેઓ એક જ જગ્યાએ વસવાટ કરે છે. પછી ધીમે ધીમે તેઓ ખેતીની શરૂઆત કરે છે. ધીમે ધીમે પાલતુ પ્રાણીઓ બનાવવાની શરૂઆત કરે છે, પાળે છે, બરાબર. પછી તેઓ એક જગ્યાએ સ્થાયી થાય છે અને ધીમે ધીમે અગ્નિની શોધ કરે છે, ધીમે ધીમે પૈડાની શોધ કરે છે, અને એમ ધીમે ધીમે કરતાં આધુનિક દુનિયા તરફ વળતા આપણને જોવા મળે છે. અને આ મિત્રો કંઈ ઝડપથી કાંઈ આવો વિચાર આવી જતો નથી, એમાં પણ મિત્રો ઘણો બધો સમય લાગી જતો હોય છે, એની વાત કરી છે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. તમને એમ થાય કે આવું બધું હું શું ભૂતકાળ ભણ્યા કરવું, બરાબર, એવો તો આપણને વિચાર આવતો હોય. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી, તે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. એટલે ઇતિહાસ મિત્રો એટલા માટે ભણીએ છીએ કે તે સમયે જે કાંઈ ભૂલો થઈ હોય, બરાબર, તે આપણે વર્તમાન કાળમાં કરીએ નહીં. તે આપણા વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીનું કામ કરે છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. હમણાં મેં તમને વાત કરીની જેમ કે પહેલાં સાવ ભટકતું જીવન જીવતો, બરાબર, પછી સ્થાયી થયો, ખેતી કરતો થયો, અગ્નિની શોધ કરી, ધીમે ધીમે પથરાબે ઘસીને, પછી ધીમે ધીમે પૈડાની શોધ કરી, બરાબર. તો એવી રીતે ધીમે ધીમે પરિવર્તનો થયા એને આપણને માહિતગાર કરે છે કે આ ઝડપથી કંઈ પરિવર્તન આવતું નથી, બહુ જ વાર લાગે છે. ઇતિહાસ જાણવાના સાધનો અથવા સ્ત્રોત એટલે કે મિત્રો સાધનો જ થાય છે, બરાબર. ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું. એક બાળકનું નામ છે ચિંતન. તે વર્તમાનપત્રમાં વાંચે છે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. હવે મિત્રો કચ્છ જે છે આપણા ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે, બરાબર, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. તો ત્યાં મિત્રો ધોળાવીરા પણ આવેલું છે, જે 4000 વર્ષ જૂનું શહેર મળે છે. તેને આશ્ચર્ય થયું, એટલે કોને? ચિંતનને આશ્ચર્ય થયું કે ઓહો, આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? તો આ બધા પ્રશ્નો એના મનમાં થાય છે, બરાબર, કે ઓહો 4000 વર્ષ પહેલાં એમ તો ત્યારે સમયે લોકો છે એ શું ખાતા હશે? આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. હાલો મિત્રો, આપણે હવે શરૂઆત કરીએ. આ મિત્રો એટલા સુધી આપણે સમજ્યા એ તો પ્રસ્તાવના હતી. હવે આપણે મુખ્ય છે એ પાઠ ઉપર આવીએ. આ તો આપણે જાણ્યું કે આપણે શા માટે એવી જાણવાની જરૂર પડી કે આ બધા સાધનો છે કે ઇતિહાસમાં શું હતું, બરાબર, કેવી રીતે જાણી શકાય એની પ્રસ્તાવના હતી કે આપણે જાણીએ, આ બધી વસ્તુઓ જોઈએ અને આપણને બધી ખબર પડે કે તે સમયે આવા બધા કાર્યો થતા હતા. ઓકે, હાલો, સૌથી પહેલાં જોઈએ એક તાડપત્ર અને ભોજપત્ર. તો એના વિશે આપણે જોઈએ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. જો મિત્રો તમે પાઠ્યપુસ્તક અને સાથે પેન્સિલ લઈને બેઠા હોય તો જરૂર અંડરલાઈન કરજો કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ.
હસ્ત એટલે કે હાથ, પ્રત એટલે કે જે લખેલું સાધન છે તે, બરાબર, એટલે હાથે લખેલું તે પ્રત, એટલે કે તે પછી કાગળ હોય કે પછી ઉદાહરણ તરીકે તે કોઈ પાન હોય, કોઈ ઝાડની છાલ હોય કે કોઈ પતરું હોય, બરાબર, એવું પ્રત એટલે કે હાથે લખેલું સાધન કહીએ છીએ. તાડપત્રો, હવે મિત્રો ફરીવાર લાઈન કરજો. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. તો તાડપત્ર કોને કહેવાય? તો કે તાડના જે વૃક્ષો હોય છે તો એના પાન હોય, એ પાન ઉપર લખાયેલી હસ્તપ્રત એટલે હાથ વડે લખાયેલું લખાણ. અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. ત્યાં સુધી અંડરલાઈન કરજો કે ભોજપત્ર કોને કહેવાય. તો હિમાલય જે છે આપણું સંતરી, જેને આપણે ભારતનો સંતરી કહીએ છીએ, તે હિમાલય છે. તો ત્યાં વૃક્ષો થાય છે, એનું નામ શું છે? ભુર્જ નામના વૃક્ષો. હવે એ વૃક્ષો હોય છે એની આંતર છાલ, એટલે ઉપરની જે કડક છાલ આવે છે એને ઉખાડ નાખીએ એટલે અંદર આંતર છાલ હોય કે જેની ઉપર લખી શકાય, તો એને આપણે કહીશું હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તો પ્રાચીન સમયનો જે માનવી હતો, બરાબર, તો તે સમયે કેવી રીતે રહેતો, શું કાર્ય કરતા, ધાર્મિક કાર્યો કેવી રીતે કરતા, શું ખાતા, શણગાર કેવી રીતે સજાવતા, ઉત્સવો કેવી રીતે ઉજવતા, એની માહિતી મળે. ઓકે, પાઠ્યપુસ્તકો મિત્રો પેજ ફેરવજો તો તમને અહીં નમૂનાઓ દર્શાવ્યા છે ભોજપત્રના અને તાડપત્રના, અને એની ઉપર લખેલું લખાણ પણ દર્શાવ્યું છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. મિત્રો, મઠ જે છે તે બૌદ્ધ ધર્મમાં હોય છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તો અહીં શું વાત કરી છે? અલગ અલગ ભાષાની વાત કરી છે. મિત્રો, આપણા ભારતના બંધારણમાં 22 ભાષાઓ હાલમાં માન્ય છે, બરાબર. તો એમાં જુઓ, આ જે લખાણ મળ્યા છે તો એ કઈ કઈ ભાષામાં? તો સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં અને તમિલ ભાષામાં લખાયેલા લખાણો છે. જેવી રીતે આપણે ગુજરાતી ભાષા લખીએ છીએ, બરાબર, હું તમને એમ લખું, આ મેં જે લખ્યું છે તો તમે વાંચી શકો છો કે આ ગુજરાતી લખ્યું છે. તો એવી જ રીતે પછી આપણે હિન્દી લખીએ તો તમે આ પણ વાંચી શકો છો કે આ હિન્દી ભાષામાં ગુજરાતી લખેલું છે. તો પછી હું અહીંયા અંગ્રેજીમાં લખું તો તમે એ પણ વાંચી શકો કે અંગ્રેજી ભાષામાં ગુજરાતી લખેલું છે. તો એવી રીતે સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા અને તમિલ ભાષામાં લખાણો લખેલા જોવા મળે છે. કવિતા, નાટકો, હવે એમાં લખેલું શું શું હશે? તો કે કવિતાઓ લખી હોય ઘણાએ, નાટકો લખ્યા હોય, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પણ મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. તો મિત્રો, તમે પોથી જોઈ હશે, બરાબર, પોથી સ્વરૂપે આવી રીતે પોથી હોય, તમે બુક બાઇન્ડિંગ કરેલી હોય તો આવી રીતે પોથી હોય છે. તો એના સ્વરૂપે પણ સચવાયેલા જોવા મળે છે. જે સ્પાયરિંગ તમે કરાવો છો ને એવી રીતે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તો એની અંદર બધું વળી શું લખ્યું હોય? તો આ બધી બાબતો અંદર લખેલી હોય કે તે સમયે બધા ધાર્મિક રીત રિવાજો કેવા હતા, એ ઉત્સવો કેવી રીતે ઉજવતા હતા, બરાબર, કેવી રીતે બધી વિધિઓ કરતા હતા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ, બરાબર, તો આપણે ગણેશજીની પૂજા કરીએ, એના માટે લાડવા બનાવીને એ બધું આપણે કરીએ. તો એવી રીતે ધાર્મિક રીત રિવાજો બધા વાત કરી છે. સામાજિક બધી માન્યતાઓ કેવી હતી એની વાત કરી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વડીલો હોય ને નમન કરવું જોઈએ, બરાબર, એને માન આપવું જોઈએ. તો એ બધી પછી શું કીધું તો કે બધી થોડીક મિત્રો અંધશ્રદ્ધાઓ પણ જોવા મળતી, એની પણ વાત કરેલી હોય. હવે આપણે આગળ વાત કરીએ કે અભિલેખો. હવે ફરી પ્રશ્ન થાય કે અભિલેખો કોને કહેવાય? તો ચાલો મિત્રો, પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ, લાઈન કરજો. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. ત્યાં સુધી લાઈન કરજો કે કોઈ ધાતુ હોય તો મિત્રો તમે સૌ જાણો છો કે ધાતુ કોને કહેવાય? તો લોખંડ,
તાંબુ, સોનું, આ બધા ધાતુઓ કહેવાય. તો એની આખી પ્લેટ હોય, બરાબર. આપણે કેમ મોટો પથ્થર હોય, લાદી જેવડો પથ્થર, તો એની પર કોતરેલું હોય અથવા લખેલું હોય એવું લખાણ, એને શું કહેશું? અભિલેખ. લેખ એટલે કે લખાણ, એની પર લખેલો લેખ. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા, બરાબર. પ્રજાને એવું સંવાદ કરતા હતા એટલે શું? એટલે રાજા છે એક જગ્યાએ જઈને બધાને પ્રજાને માહિતી ના આપી શકે. પ્રજા બધી હાજર હોય તે ના પણ હોય, બરાબર. બહાર ગામે ગયા હોય, ખેતરે કામ કરવા ગયા હોય, એવી રીતે હોય તો એને સંદેશો રાજાને પહોંચાડવો હોય તો શું કરતા? તો કે આવી રીતે છે લેખ લખી દેતા, કે જેથી દરેક પ્રજાઓ છે તે જોઈ શકે, સાંભળી શકે. આવી રીતે પોતાનો સંદેશો છે તે મોકલતા અને સંવાદ કરી શકતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને પ્રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા લેખો પર અંકિત કરાવી છે. અંકિત કરાવી છે એટલે ટંકાવી છે, એની પર કોતરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. તો તમને એમ થાય કે સાચે જ ટકી રહ્યા હશે? તો મિત્રો તમે બાજુમાં જોઈ શકો છો ચિત્ર, અશોકનો શિલાલેખ જે આપણા ગુજરાતના જૂનાગઢમાં આવેલો છે, કે જેની ઉપર આજે પણ તે લખાણ જોવા મળે છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે મિત્રો. આપણા ભારતમાં એક સમ્રાટ રાજા હતો અશોક, બરાબર. તો એના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તામ્રપત્રોની. હવે આ આપણે વાત કરીએ અભિલેખોની, હવે વાત કરીએ તામ્રપત્રોની. તો તાંબાની જે તાંબુ હોય છે, બરાબર, આપણે કેમ આપણી લાદી હોય છે આપણી, તો એવું પતરું હોય છે, એની ઉપર કોતરીને લખેલું હોય છે, બરાબર. હવે સમજીએ આપણે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અને લાઈન કરજો મિત્રો, તમે વ્યાખ્યા નોંધી લેજો, નહીંતર આવી રીતે કાઉન્સ કરી લેવાનું. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે. એટલે ઘણા રાજાઓ હોય તે પોતે વહીવટ કેવી રીતે કરે છે, પોતાનું રાજ્ય કેવી રીતે ચલાવે છે એની માહિતી, અને પોતે કયા કયા ધાર્મિક કાર્યો કરે છે, એમાં દાન આપે છે તો એની માહિતી. ઉદાહરણ તરીકે જમીનની દાન આપ્યું હોય, કોઈ વ્યક્તિ હોય એને આ જમીન દાનમાં આપી છે, બરાબર. કોઈ વ્યક્તિ હોય એને એટલું સોનું દાનમાં આપ્યું છે, કોઈ વ્યક્તિ હોય તો એને એટલું ખેતર છે એ દાનમાં આપ્યું છે, કોઈ વ્યક્તિ છે તો એને એટલા પ્રાણીઓ દાનમાં આપ્યા છે, એ બધી માહિતી છે એવી રીતે તામ્રપત્રો ઉપર કોતરાવતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. હવે આપણે જોઈશું કઈ કઈ જગ્યાએ મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ મિત્રો અહીં વાત કરી ને, મેં તમને કીધું ને હમણાં કે અશોક છે એ બૌદ્ધ ધર્મ અપનાવતા, બરાબર. તો એવી રીતે રાજાના નામ, પછી એના ધર્મ, પછી વહીવટતંત્ર, એનું આખું વહીવટ કેવી રીતે ચલાવે તે, અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, તમારે યાદ રાખવાનું છે પાટણમાં, જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, જે અમદાવાદમાં આવેલું છે. ભોગીલાલ જેસંગદાસ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, આપણે અમદાવાદમાં આવેલું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જે ગાંધીનગરમાં આવેલું છે. માં સચવાયેલા છે તો આપણા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો. આવી રીતે અમદાવાદ, પાટણ અને ગાંધીનગરમાં આવા તામ્રપત્રો જોવા મળે છે. ત્યારબાદ મિત્રો વાત આવી છે સિક્કાની. તો તમે બધા સિક્કા જોયેલા જ છે, બરાબર. રૂપિયાનો સિક્કો, પહેલાં તો મિત્રો 50 પૈસા, 25 પૈસાનો 10 એકાનો સિક્કો પણ આવતો, બરાબર. હવે તમે 10ના સિક્કાઓ જોઈ શકો છો, ઘણા બધા સિક્કાઓ તમે જોયા હશે. અને હવે આ તો વાત છે મિત્રો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં સૌથી પહેલાં પંચમાર્ક નામના સિક્કા છે, જેને સૌથી જૂનો સિક્કો કહેવાય, બરાબર. ત્યાંની આપણે વાત કરવાની છે, ગુપ્ત યુગની છે વાત કરવાની છે. તો મિત્રો આપણે આવતા લેક્ચરમાં પાઠ છે તે સિક્કાથી શરૂઆત કરશું. ત્યાં સુધી મિત્રો તમે આ પાઠ છે તે વાંચી લેજો. અને હા, આજે તમને હોમવર્કમાં છે હું 2 પ્રશ્નો આપું છું, જે તમે તમારી નોટબુકમાં લખજો. તો પહેલો પ્રશ્ન હું લખું છું. પ્રશ્ન પહેલો, ભારતની ચલણી નોટ, બરાબર. આપણે 10 રૂપિયાની નોટ વાપરીએ છીએ, 20 રૂપિયાની નોટ વાપરીએ છીએ, એને ચલણી નોટ કહેવાય, બરાબર. ચલણી નોટમાં કેટલી ભાષા
કેટલી ભાષા છે? તમે મિત્રો નોટ વાપરી હશે, એમાં તમે જોશો ને તો બરાબર વચ્ચોવચ ભાષા લખેલી હશે. ઉદાહરણ તરીકે 10 રૂપિયા કી નોટ, 10 રૂપિયાની નોટ, એમ કેટલી બધી એકસાથે લાઈન લખેલી છે. તો તમારે એનો જવાબ અહીં દેવાનો છે અને વોટ્સએપમાં મારા ક્લાસ ટીચરને સેન્ડ પણ કરવાનું છે. હવે બીજો પ્રશ્ન, તમે લખવા માટે કઈ સાધન સામગ્રીનો પૂછી નાખું છું મિત્રો, સાધન સામગ્રીનો ઉપયોગ કરો છો? તમે લખવા માટે કઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરો છો? ચલણી નોટમાં કેટલી ભાષા હોય છે? આવા 2 પ્રશ્નો તમને હોમવર્કમાં આપ્યા છે. તમારે નોટબુકમાં લખવાના છે, એનો જવાબ પણ નીચે લખવાનો છે અને ક્લાસ ટીચરને ફોટો પાડીને મોકલવાનો રહેશે. ઓકે, સારું મિત્રો, આવતા લેક્ચરમાં આપણે સિક્કાથી પાઠની શરૂઆત કરીશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.